ગુજરાતની સૌથી સુરક્ષિત રાજધાની ગાંધીનગરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે તમારા રૂવાટા ઉભા કરી દેશે। હા મિત્રો, એક 5 વર્ષની બાળકી ઉપર, એક 5 વર્ષની માસૂમ ઉપર 4 નરાધમોએ મળી દુષ્કર્મ આચર્યું છે। ગાંધીનગર સેક્ટર 26ના ઇન્દિરા છાપરામાં એક શ્રમિક પરિવારની દીકરીને રાતના અંધારાનો ફાયદો 4 નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું। પોલીસે શંકાના આધાર ઉપર દુષ્કર્મ આચરનાર 4 નરાધમોને ઝડપી પાડ્યા છે। એક ચોંકાવનારી ઘટના એ સામે આવી છે કે એ દુષ્કર્મ આચરનારના એક એના મામા પણ છે। મિત્રો, ક્યાર સુધી આવા કંસમામાઓથી આપણી દીકરીઓને બચાવીશું? ક્યાર સુધી આવા કંસમામાઓના લીધે સુરક્ષા ઉપર પ્રશ્ન ઉઠશે? મામાઓ જ્યાં સુધી સમાજમાં રહેશે ત્યાં સુધી દીકરીઓ કઈ રીતે સુરક્ષિત રહેશે? આવા કંસમામાને એ પણ નથી ખબર પડતી કે એ ભાણેજ ખાલી ને ખાલી 5 વર્ષની છે અને 5 વર્ષની દીકરી ઉપર 4 નરાધમો, 4 રાક્ષસો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવે છે। ત્યારે દીકરીને સારવાર હેઠળ રાખવામાં આવી છે અને એની સ્થિતિ બહુ જ ગંભીર છે। પોલીસે 4 નરાધમોને પકડી લીધા છે અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે। પણ પ્રશ્નો મારા એ છે કે ક્યાર સુધી આવા કંસમામાઓ, ક્યાર સુધી ગુજરાતમાં આવા દુષ્કર્મો વધતા રહેશે? ત્યાર સુધી આવા નરાધમોને સખ્તમાંની સખ્ત સજા નહીં થાય, સખ્તમાંના સખ્ત કાયદા નહીં થાય, ત્યાં સુધી આવા નરાધમો આવતા જ રહેશે।